હાલો મિત્રો, આજે તો આપણે ભાડલા આવી ગયા છે જ્યાં જૂની વાવ છે ગેલમાના મંદિરે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો મોટા મોટા પથ્થરથી વાવ બનાવેલી છે ને આપણે અંદર જઈને ઠેઠ નીચે વાવમાં જઈને વાવ બતાવવાના છે। આપણે તો વાવ તો બતાડી દેવી ઠેઠ નીચે જઈને, પણ સાથે ગેલમાનું મંદિર પણ નવું બને છે તો મંદિર પણ બતાવી દેવી। તો હાલો આપણે ગેલ માતાના મંદિરે પૂગી ગયા હવે, અને અહીંયા કણે અંદર તો ગેટ જો આવી ગયો અહીંથી ગેટ, અને અહીંયા કણે જો તમારે આવવું હોય ને તો આરતી નું અહીંયા કયા દર્શન થાય એ અંદર ટાઈમ લખેલો છે ભાઈ, બોર્ડ બતાવી દો। તો અહીંયા કણે જો આપણે આયા હોય ને તો અહીંયા કણે નાળિયેર છે ને, નાળિયેર વધેરવાનું, પણ આપણે સાલ નહીં ઉતારવાની। જો અહીંયા લખેલું જ છે સાલ નહીં ઉતારવાની। આપણે જોઈ જો આ હથોડો છે ને, હથોડો મારીને નાળિયેરને ફોડીને પછી આપણે અહીંયા હવન કરવાનો। તમે જોવો આ બાજુ તો અહીંયા કણે આપણે હથોડા ને એવું બધી વ્યવસ્થા રાખેલી છે, અને અહીંયા ડાયરેક્ટ જો આમાં હવન થઈ જાય, હવન કુંડ છે આપણે। હાલો આપણે અહીંયા જો મંદિરનું કામ ચાલુ છે ને તે એના માટે જો અહીંયા બધું બનાવે છે। પથ્થરમાં આપણે કોતરણ કામ કરીને આપણે એમ કહેવાય ગુજરાતી ભાષામાં પથ્થરમાં કામ કરે છે, પથ્થરમાં બધું બનાવે છે। તો આપણે પૂરું મંદિર બનવા એમાં કેટલો ટાઈમ લાગશે? पूरा मंदिर बनवा तो बहुत बार लगे, બહુ ટાઈમ લાગશે। તો હાલો અહીંયા કણે જો ઘણો બધો સામાન રાખેલો છે, આ પથ્થર ને એવું, આનાથી જ મંદિર બનવાનું હોય છે। તો આમાં કામ કરવાનું, ખોતરણી કામ એ તમને આગળ છે ને બતાવીશ આપણે। તો અહીંયા કણે આપણે જો આ મંદિર રાખવા માટે સિંહ બનાવેલા છે, સિંહ ની મૂર્તિઓ। તો જો આ હાલો તો હવે આપણે અંદર વાવમાં જાવી। ગેલ માતાની વાવ છે અહીંયા જો આ 13મી સદીમાં વાવ બનેલી છે, અને એક જ રાતમાં ભૂતળા બનાવેલી છે। તો વાવ દેખાડો તો આ બાજુ જો આ વાવ છે પાછળ તમને, અને અહીંયા પેલા જ ભૂતળા દાદાનું મંદિર આપણે આવે છે એ તમને બતાવી આગળ આ બાજુ। તો ભાઈ આવો તો આપણે પેલા જ અહીંયા કણે ભૂતળા દાદાનું મંદિર આવે। તો હાલો હવે ભૂતળા દાદાના દર્શન કરી વાળ્યા, હવે તમને વાવ બતાડું અંદર। હાલો આપણે વાવમાં જાવી છે। તો આ જો ગેલ માતાની વાવ છે અહીંયા કણે ભૂતળા બનાવેલી 13મી સદીની, મેં આગળ કીધું તમને। હાલો અંદર જઈને બતાવી આપણે આ વાવ। આ જો મોટા મોટા પથ્થરથી બનાવેલી છે એવું છે વાવ। તો અંદર વાવમાં જઈને તમને વાવ બતાડવી આપણે, અને ફરતે જો અહીંયા મૂર્તિ ને એવું છે હંધી। તો આપણે હવે વાવમાં પહોંચી ગયા, અને વાવમાં હજી તો ઘણું ઊંડું આગળ જવાનું તમને બતાવું। પેલા તો આ બાજુ પ્રાચીન મૂર્તિઓ ને એ બધું છે આપણે, ઘણો સમય આપણે કેવી તો એવું છે એટલે ખબર ન પડે કઈ મૂર્તિ કેની। અને મિત્રો આપણે આગળ જો વાવ બતાવવાની છે તો વાવ તો બહુ મસ્તની છે, અને હજી ઘણી બધી બતાવવાની બાકી છે। તો તમારે ફૂલ વિડીયો જોવો તો આપણી આ ચેનલમાં આવી ગયેલો જ છે, એમાં ફૂલ વિડીયો તમને જોવા મળી જશે। એમાં મંદિરનું વાવનું પૂરો વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે જોઈ લેજો। આ વિડીયો તો મેં ખાલી એમને જાણકારી માટે મેન ક્લિપ લઈને જ બનાવેલો છે। તો આ મસ્તની વાવ છે બનાવેલી ગેલ માતાના મંદિરની ભાડલાની। તો ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં, આપણી ચેનલમાં આવી ગયેલો જ છે। અને આ આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોને પણ એક લાઇક કરી દેજો। અને ફૂલ વિડીયો જોવા માટે આપણા ચેનલના નામ ઉપર અડો એટલે આપણી ચેનલ ખુલી જશે, અને એમાં ફૂલ વિડીયો આવી ગયેલો છે વાવનો મંદિરનો બધોય। તો એ ફૂલ વિડીયો જોઈ લ્યો, અને મળીએ એક બીજા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય। For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.